એક્સરેલા તમને બધાને ખબર જ છે કે ફ્લાવરિંગ માટે સારામાં સારી પ્રોડક્ટ, અને 1 એકરે માત્ર 10 જ ml, 1 વીઘામાં માત્ર 4 જ ml, અને 1 પંપે ખાલી 1 જ ml. એનું પરિણામ એમને કેવું મળ્યું છે એમની આપણે ચર્ચા કરવાની છે. સતીશભાઈ, આપણે એક્સરેનો ઉપયોગ કેટલા વર્ષથી કરો છો, કયા કયા પાકમાં કરો છો, અને પરિણામ કેવા મળે છે એ જણાવો. એક્સરેનો 2 વર્ષથી ઉપયોગ કરું છું. મગફળીમાં કરેલું છે, ચણામાં કરેલું છે, ટમેટીમાં કરેલું છે, બધાયમાં કરેલું છે, અને રિઝલ્ટ તો બહુ સારા છે એના. અને પ્રમાણ કેટલું તમે રાખો છો? પ્રમાણ એકરે 10 ml. 1 એકર 10 ml પ્રમાણ રાખો છો. આપણે આ ચણામાં જોઈ શકીએ છીએ મિત્રો કે આમાં કેટલા સ્પ્રે થઈ ગયેલા છે આ ચણામાં? આમાં 3 એક્સરેના ટોટલ 3 રાઉન્ડ કરેલા છે કંપનીની ભલામણ પ્રમાણે, ટાઈમ ટુ ટાઈમ. એમાં આપણે નીચેથી લઈ અને ઉપર સુધી જોઈ શકીએ છીએ કે ચણાની જે સિરીઝ છે એ એકદમ જોરદાર બંધાયેલી છે, અને પોપટા પણ ચાલુ છે, અને ફિલ્ડમાં જોઈએ તો ઉપર ફ્લાવરિંગ પણ ચાલુ છે. તો સતીશભાઈ, આપણે બીજા ખેડૂત મિત્રોને એક્સરે વિશે ભલામણ કરવી હોય તો કેવું રહે? નહીં, બહુ સારામાં સારું છે. છાંટવું હોય તો છટાય, એમાં કાંઈ વાંધો નથી. બહુ રિઝલ્ટ સારું. આપણે મગફળી અંદર પરિણામ કેવું મળ્યું હતું? મગફળીમાં બહુ સારું. મગફળીમાં આપણે પ્રમાણ એટલું જ રાખ્યું હતું, 10 ml. હા, એટલું જ રાખ્યું. ઓકે.